નમસ્કાર મિત્રો, આપણે એસિડ બેઝના સિદ્ધાંતો શીખી ગયા. આયનિક સિદ્ધાંતની પણ ચર્ચા કરી. ગઈ વખતે મેં બ્રોન્સ્ટેન-ડોરી સિદ્ધાંતની પણ ચર્ચા કરી. આ જે સિદ્ધાંત છે એ પ્રોટોન વિનિમય સિદ્ધાંત છે. પ્રોટોનની આપ-લે કરે છે. જે પદાર્થ એસિડ છે એ પ્રોટોનનું દાન કરશે, જે પદાર્થ બેઝ છે એ પ્રોટોનનો સ્વીકાર કરશે. અહીંયા બરાબર ધ્યાનમાં આપજો કે સલ્ફ્યુરિક એસિડની 1 મોલ પાણી સાથે પ્રક્રિયા એ જ સલ્ફ્યુરિક એસિડની 2 મોલ પાણી સાથેની પ્રક્રિયા છે. તો શું જવાબ આવે? તો બરાબર ધ્યાનમાં રાખજો કે આ એસિડ છે અને પ્રોટોન દાન કરે છે, એટલે આમાં પ્રોટોન H+ ઉમેરાય છે. આ એસિડ છે એટલે પોતે પ્રોટોન દાતા તરીકે વર્તે, તો પછી આ બેઝ છે એ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે. તો પ્રોટોનનો સ્વીકાર કરશે H3O+ બનશે મિત્રો. ઓકે, બેમાંથી એક જ પ્રોટોન ગયો, બેમાંથી 3 થયા એટલે એક જ, આમાંથી એક જ પ્રોટોન ચાલ્યો ગયો એટલે HSO4 - 1 બનશે. +1 - 1 તરત સંયોજન વીજભારિત સંતુલિત કરવું પડે. હવે આ પદાર્થ એસિડ 1 નંબર કીધો, પહેલા નંબરનો પદાર્થ તો અહીંયા 2 નંબર આપવો પડે. પ્રતિગામી પ્રક્રિયામાં HSO4 માંથી H2SO4 બને છે, એટલે તે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે, એટલે પોતે બેઝ તરીકે વર્તશે. જ્યારે H3O માંથી H2O બને છે, એટલે તે પ્રોટોન દાતા તરીકે વર્તે છે, એટલે એસિડ તરીકેની લાક્ષણિકતા બતાવશે. આ એસિડમાંથી પ્રોટોન ગુમાવીને આ બેઝ બન્યો, એટલે આનો નંબર 1 અને નંબર 1 કહેવાય. આ બેઝ છે એ પ્રોટોન સ્વીકારીને આ એસિડ બન્યો, એટલે 2 છે તો 2. આ રીતે નંબર આપી શકાય. હવે અહીંયા બેઝ 1 કીધું, નંબર તો તમને પરીક્ષામાં આ રીતે આપે છે, એ તમારે એ રીતે 1 to નંબર આપી દેવાનો. આ બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે, તો પછી આ એસિડ તરીકે વર્તશે. આ પ્રોટોન ગ્રાહી છે તો પછી આ પ્રોટોન દાતા તરીકે વર્તશે. અહીંયા 1 નંબર આપી દીધેલો છે પ્રશ્નમાં, તો પછી આપણે અહીંયા 2 નંબર આપવાનો રહ્યો. આ પ્રોટોન દાતા છે, આમાં પ્રોટોન સ્વીકારે છે. H2O+ બને, પણ કેટલા મોલ છે તો કે 2. હવે મિત્રો વિચારો, પ્રોટોન સ્વીકારી H3O+ બને. હવે વિચારો અહીંયા કેટલા હાઇડ્રોજન થયા? 6. અહીંયા કેટલા હતા તો કે 4. 4 માંથી 6 થયા. કેટલા પ્રોટોનનો વિનિમય થયો કહેવાય તો કે 2 પ્રોટોનનો વિનિમય થયો. તો આ પદાર્થ 2 પ્રોટોનનું દાન કરશે અને આપણને SO4 - 2 બનાવશે. મિત્રો બરાબર રિએક્શન સમજીજો. 1 મોલ પાણી સાથે આ નિપજો મળે, 2 મોલ પાણી સાથે આ નિપજો પ્રાપ્ત થાય. હવે પ્રતિગામી પ્રક્રિયામાં જુઓ, આમાં પ્રોટોન નથી, દાન નહીં કરે, SO4 માંથી આ બને છે, એટલે એ વખતે તે પ્રોટોન ગ્રાહી બને છે અને પ્રોટોન ગ્રાહી હોવાથી બેઝ તરીકે વર્તશે. આમાં H3O+ માંથી H2O બને છે અને H3O+ માંથી H2O બને છે, એટલે આ જે છે પ્રોટોન દાતા તરીકે વર્તશે અને માટે એ એસિડ તરીકેનું કાર્ય કરશે. આ એસિડ પ્રોટોન દાન કરીને આ બેઝ બનાવે છે. આનો નંબર 2 આપ્યો હતો, તો આનો નંબર પણ 2 આપવાનો. આ બેઝ જે છે એ પ્રોટોન સ્વીકારે છે, એટલે એનો પ્રોટોનનો વીજભાર H+ નો વીજભાર એમાં ઉમેરાયો, એટલે પ્લસ વીજભારિત બન્યું. પરંતુ પ્રતિગામી પ્રક્રિયામાં આ H3O+ માંથી H2O બન્યો, એટલે કે પ્રોટોન દાતા છે, એસિડ બન્યો, આ બેઝ બનાવ્યો. આ બેઝનો નંબર 1 છે તો એસિડ નંબર 1. યાદ રાખો 1 to 1 to. આ બાજુ પણ 2 પદાર્થ તો આ બાજુ પણ 2 પદાર્થ. બંનેનો નંબર 1 1 કે બંનેનો નંબર 2 2 પદાર્થ હોઈ શકે ને. ટૂંકમાં એક પદાર્થ અને બીજો પદાર્થ.
અહીંયા પણ પ્રતિગામીમાં એક પદાર્થ અને બીજો પદાર્થ, એ પદાર્થ એસિડ તરીકે પણ વર્તે, બેઝ તરીકે પણ વર્તે. એટલે આપણે ક્રમની આગળ કાં તો એસિડ લખીશું કાં તો બેઝ લખીશું. હવે આ બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે. તો પછી આ જે છે એ પ્રોટોન દાતા તરીકે વર્તશે, એટલે કે પોતે એસિડ તરીકે વર્તશે. અહીંયા પદાર્થનો ક્રમ 2, તો અહીંયા પદાર્થનો ક્રમ 1 આપીશું. હવે બેઝ છે પ્રોટોન ગ્રાહી છે અને એમાંથી H3O+ બનશે. પણ મિત્રો કેટલા મોલ પાણી છે? તો કે 3 મોલ પાણી છે. આમ અહીંયા પહેલા હાઇડ્રોજન 6 હતા, હવે હાઇડ્રોજન 9 થયા. 3 પ્રોટોનનો વિનિમય થયો એટલે આમાંથી 3 પ્રોટોન ચાલ્યા જશે. આ 3 પ્રોટોન ચાલ્યા જાય એટલે PO4 - 3. બરાબર સમજી લેજો મિત્રો. આમ મોલ સંખ્યાને ધ્યાનમાં રાખજો પાણી સાથેની પ્રક્રિયામાં. તો અહીંયા પ્રતિગામી પ્રક્રિયામાં H3O માંથી H2O બન્યો એટલે એ પ્રોટોન દાતા તરીકે વર્તશે, એ એસિડ તરીકે વર્તશે. આ PO4 - 3 માંથી H3PO4 બન્યો એટલે એ વખતે તે પ્રોટોનનું ગ્રહણ કરશે એટલે પ્રોટોન ગ્રાહી થશે, બેઝ તરીકે પણ વર્તશે. અહીં એસિડ 1 આવી ગયો તો અહીં એસિડ 2 સીધો નંબર આપી દો, બેઝ 2 આપી ગયો તો બેઝ 1 આપી દો. હવે આ રિએક્શનનો ધ્યાનમાં લો કે 2 મોલ પાણી છે તો આ એસિડ એટલે પ્રોટોન દાતા તરીકે વર્તશે, આ બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે. અને નંબર પદાર્થ 2 તો આ પદાર્થ 1 થઈ ગયો. હવે પ્રોટોન ગ્રહણ કરે એટલે H3O+ પણ મિત્રો કેટલા મોલ છે? તો કે 2 મોલ. ટોટલ હાઇડ્રોજન 4 થયા, અહીંયા ટોટલ હાઇડ્રોજન 6 થયા એટલે કહી શકાય કે 2H+ ઉમેરાયા. તે 2H+ ક્યાંથી દાખલ થયા? તો આ 2H+ દાખલ થયા એટલે PO4 - 3. અહીંયા H નો 2 ધન વીજભાર ઘટી ગયો, સાપેક્ષમાં 2 ઋણ વીજભાર વધી ગયો, -1 માંથી 2 વીજભાર વધે એટલે -3. હવે પ્રતિગામી પ્રક્રિયામાં આમાંથી આ બને એટલે પ્રોટોનનું દાન કરે, પ્રોટોન દાતા તરીકે એટલે પોતે એસિડ તરીકે વર્તે. PO4 - 3 આયનમાંથી આ પદાર્થ બન્યો, એ વખતે તેને પ્રોટોનનો સ્વીકાર કર્યો એટલે પ્રોટોન ગ્રાહી થયો, અને પ્રોટોન ગ્રાહી થયો એટલે એ બેઝ તરીકે વર્તી શકે. અહીંયા એસિડ 2 આવી ગયો છે તો આ બાજુ એસિડ 1 આવશે, બેઝ 1 નંબર આવી ગયો તો આ બાજુ બેઝ 2. એ રીતે પણ સરળતાથી તમે એનો ક્રમ નક્કી કરી શકો. હવે એ કાર્બનિક એસિડ છે, 1 મોલ સાથે પણ છે ને 2 મોલ સાથે પણ છે, બંનેની સમાન નિપજ પ્રાપ્ત નહીં થાય. આ બેઝ છે અને બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી છે. તો પછી આ એસિડ તરીકે વર્તશે. કયો પદાર્થ થયો? 1 નંબર તો એસિડ 2. આ જે છે એ પ્રોટોન દાતા તરીકે વર્તશે. H2 પ્રોટોન મેળવશે H3O+, કારણ કે અણુ H+ મેળવે તો ધન વીજભાર દાખલ થયો, 2 ને 1 3 થઈ ગયો અને H નો ધન વીજભાર વત્તા. હવે આમાં 3 2 છે ને એમાં 3 એક જ પ્રોટોનનો વિનિમય થયો એટલે આમાંથી એક જ પ્રોટોન ચાલ્યો જશે, HCO3 - 1. ધન વીજભાર દૂર થયો, ઋણ વીજભાર વધ્યો. પ્રતિગામી પ્રક્રિયામાં આ બેઝ તરીકે વર્તશે, આ એસિડ તરીકે, કારણ કે આ પ્રોટોનનું દાન કરી H3O માંથી H2O બનશે એટલે આ પ્રોટોન દાતા તરીકે વર્તશે. તો આ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે કારણ કે HCO3 માંથી H2CO3 બન્યું. હવે અહીંયા બેઝ 1 છે તો આ બાજુ બેઝ 2 કહી દો, અહીંયા એસિડ 2 છે તો આ બાજુ. હવે આ રિએક્શન પણ બરાબર ધ્યાનમાં આપો. 2 મોલ છે, બેઝ છે, બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી છે. તો પછી આ બનશે પ્રોટોન H+ દાતા
આ બેઝ 2 શબ્દ કીધો તો એસિડ બન્યો પણ એ પદાર્થ 1 નંબર આપીશું. કઈ પ્રક્રિયા થશે? પુરોગામી વખતે આ પ્રોટોનનું ગ્રહણ કરે છે. H3O+ બનશે પણ કેટલા મોલ છે તો કે 2. આમાં પહેલા 4 હતા હાઇડ્રોજન, આમાં 6 થયા, એનો અર્થ એમ થયો 2 પ્રોટોનનું વિનિમય થયું. મિત્રો આમાં 3 પ્રોટોનનો વિનિમય થયો. આમાં 2 પ્રોટોનનો વિનિમય, આમાં પણ 2 પ્રોટોનનો વિનિમય થશે. આમાં એક જ પ્રોટોનનો, આમાં 2 પ્રોટોનનો વિનિમય, આમાં એક જ પ્રોટોનનો વિનિમય, આમાં 2 પ્રોટોનનો વિનિમય થશે. એટલે આમાંથી 2 હાઇડ્રોજન દાન થઈ જશે, ચાલ્યા જશે, CO3 - 2 બનશે. એની પ્રતિગામી પ્રક્રિયામાં આ જે છે એ પ્રોટોન દાતા તરીકે વર્તશે, તો આ પ્રોટોન ગ્રાહી તરીકે કાર્ય કરશે. આ પ્રોટોન દાતા છે એટલે એસિડ બનશે, તો આ બેઝ બનશે. એસિડ 1 શબ્દ આવી ગયો તો આ બાજુ એસિડ 1 ના આવે, એસિડ 2 જ આવે. આ બેઝ 2 શબ્દ આવી ગયો તો આ બાજુ બેઝ 2 ના આવે, બેઝ 1 જ આવે. તો આ રીતે પાણી સાથેની 1 મોલ કે 2 મોલ સાથેની પ્રક્રિયા બરાબર ધ્યાનમાં લેજો. એટલે આ બધી જાહેર પરીક્ષામાં વધારે પ્રકારનો પ્રશ્નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ બહુ જ અગત્યનો ટોપિક છે, સમજૂતી લક્ષી છે. સમજો, પરીક્ષામાં MCQ પૂછાય જ છે કે સંયુગ્મ એસિડ બેઝ કોને કહેવાય? તો એક જ પ્રોટોનનો તફાવત એવા હોય તેવા તત્વોના સંયોજનોને સંયુગ્મ એસિડ બેઝ કહેવાય. અને સંયુગ્મ એસિડ બેઝમાં રાસાયણિક પ્રક્રિયા વખતે એ પદાર્થનો ક્રમ સમાન હોય. એક જ પ્રોટોનનો તફાવત હોય તેવા 2 સંયોજનોને સંયુગ્મ એસિડ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લઈએ H2O અને OH-. મિત્રો આ બેમાં એક જ પ્રોટોનનો તફાવત છે, માટે એને સંયુગ્મ એસિડ બેઝ કહી શકાય. તે જ રીતે O-2 આ પણ એસિડ છે, આ બેઝ છે. આ પણ સંયુગ્મ એસિડ બેઝ કહી શકાય. અને સંયુગ્મ એસિડ બેઝમાં એક વીજભારનો પણ તફાવત હોય. અહીંયા 0 વીજભાર, આ -1 વીજભાર, અહીંયા -1 -2. તો આ બેને સંયુગ્મ એસિડ બેઝ પણ કહેવાય, આ બેને પણ સંયુગ્મ એસિડ બેઝ કહી શકાય. મિત્રો આમ એક જ પ્રોટોનનો તફાવત હોય તેવા પદાર્થને સંયુગ્મ એસિડ બેઝ કહી શકાય. ઉદાહરણ તરીકે લઈએ બીજું H2SO4. H2SO4 માંથી HSO4-1 બને. મિત્રો આ બંનેમાં એક જ H+ યાને પ્રોટોનનો તફાવત છે, માટે એને સંયુગ્મ એસિડ બેઝ તરીકે ઓળખી શકાય. હવે અગત્યનું મિત્રો આ છે, ધ્યાન આપજો કે એક પદાર્થ આપેલો હોય એનો સંયુગ્મ એસિડ બેઝ શોધવાનો છે. તો પહેલો લઈએ પ્રશ્ન કે સંયુગ્મ બેઝ શોધો. બરાબર સમજજો, એનો સંયુગ્મ બેઝ જોડીદાર બેઝ શોધવાનો છે. એટલે પદાર્થમાંથી ઉદ્ભવતો બેઝ શોધવાનો છે. અને પદાર્થ પોતે એસિડ તરીકે વર્તે છે, અને એ એસિડ પ્રોટોનનું દાન કરીને જે સંયોજન બનાવે તેને તે પદાર્થનો સંયુગ્મ બેઝ કહેવાય. સંયુગ્મ બેઝ તરીકે વર્તતો નથી. સંયુગ્મ બેઝ એસિડ તરીકેનું કાર્ય કરે છે. એનો જોડીદાર બેઝ શોધવાનો છે. કોનો જોડીદાર બેઝ? તો કે એસિડનો. માટે સંયુગ્મ બેઝ શોધવો હોય તો પદાર્થને એસિડ તરીકે આપણે સ્વીકારવો પડશે, અને એ પ્રોટોનનું દાન કરી જે સંયોજન બનાવે તેને સંયુગ્મ બેઝ કહેવાય. દાખલા તરીકે લઈએ આપણે સંયોજન, તો એનું સંયુગ્મ બેઝ conjugated base. તો આપણે લઈએ H એક સંયોજન છે, તો તે સંયોજન એસિડ તરીકે વર્તશે, અને એસિડ તરીકે વર્તે એટલે પ્રોટોનનું દાન કરશે. એક H ચાલી જશે એટલે A-1 આનો સંયુગ્મ બેઝ A થયો. આ બેઝની લાક્ષણિકતા છે.
કારણ કે એ વખતે પ્રોટોન સ્વીકારે. બરાબર ધ્યાન આપો, બેઝ શોધવાનો છે એટલે પદાર્થ બેઝ તરીકે વર્તતો નથી, પદાર્થ એસિડ તરીકે વર્તશે. એ પ્રોટોન દાન કરીને એનો બેઝ ઉત્પન્ન કરશે અને શરીરમાં બેઝ કહેવાય. એ જ રીતે આપણે લઈએ H2O, તો એસિડ તરીકે એ સંયોજન એસિડ તરીકે વર્તશે અને એસિડ તરીકે વર્તશે એટલે પ્રોટોનનું દાન કરશે. એટલે આમાંથી શું બનશે? એક H ચાલ્યો જાય, OH બનશે. OH છે એનો શરીરમાં બેઝ શોધો, આમાંથી પ્રોટોન દૂર કરો એટલે O-2 બનશે. એ જ રીતે બીજા સંયોજન પણ લઈ શકાય. CH3COOH તેનો શરીરમાં બેઝ કયો? તો આ પ્રોટોનનું દાન કરશે. પણ મેં ગઈકાલે સમજાવ્યું તો આ 3 હાઇડ્રોજન છૂટા ના પડે, આ જ પડે એટલે CH3COOH એનો શરીરમાં બેઝ કહેવાય. ટૂંકમાં પદાર્થમાંથી પ્રોટોન એક દૂર કરી નાખો તો એ પદાર્થનો શરીરમાં બેઝ આપણને પ્રાપ્ત થશે. એટલે શરીરમાં બેઝ નક્કી કરવો તો પદાર્થ એસિડ તરીકે જ વર્તે. આ લઈએ NH3, એનો શરીરમાં બેઝ શોધવાનો છે મિત્રો. તો શું કાર્ય કરશે? પ્રોટોનનું દાન કરશે અને પ્રોટોનનું દાન કરશે એટલે NH2 -1 બનશે. હજુ પણ આનો શરીરમાં બેઝ તમે શોધી શકો તો એ પ્રોટોનનું એક દાન કરશે, આ બનશે. બરાબર ધ્યાન આપો. હવે HCO3 -1 લઈએ, એનો શરીરમાં બેઝ શોધો તો એમાંથી પ્રોટોન આ પદાર્થ એસિડ તરીકે વર્તશે, પ્રોટોનનું દાન કરશે, એક H જતો રહેશે, વીજભાર પણ એકનો ઓછો થશે, -2. એક પ્રોટોન ઓછો કરો તો ઋણ વીજભારમાં વધારો કરવો. આવી જાય તમને પૂછે CO3 -1 એનો શરીરમાં બેઝ શોધો તો આનો શરીરમાં બેઝ શક્ય નથી, કારણ કે આ પદાર્થમાં પ્રોટોન નથી, એસિડ તરીકે વર્તી શકતો નથી, એટલે શક્ય નથી. O-2 એનો શરીરમાં બેઝ શોધો તો એટલે પદાર્થ એસિડ તરીકે વર્તશે. H+ હોવો જોઈએ, H+ દાન કરતો હોવો જોઈએ, એમાં H+ નથી, દાન કરતો નથી, માટે મિત્રો આ પણ શક્ય નથી. બરાબર સમજી ગયા? હવે આપણે ચર્ચા કરીએ શરીરમાં એસિડ શોધો. એના કરતા જોડીદાર એસિડ શોધવાનો છે અને પદાર્થ બેઝ તરીકે વર્તશે. એટલે પદાર્થમાંથી ઉદ્ભવતો એસિડ શોધો તો પદાર્થમાંથી ઉદ્ભવતો એસિડ એટલે પદાર્થ બેઝ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે તો તે પ્રોટોનનો શું કરશે? સ્વીકાર કરશે અને પ્રોટોન મેળવીને જે સંયોજન બનાવે તેને તેનો શરીરમાં એસિડ તરીકે ઓળખવામાં આવે. મિત્રો બરાબર સમજી લેજો, હજી તો તમે પરીક્ષામાં ભૂલ કરશો. શરીરમાં બેઝ શોધો એટલે તમે બેઝ તરીકેનો ગુણ બતાવશો ના, શરીરમાં બેઝ તો પદાર્થ એસિડનો ગુણધર્મ બતાવવાનો, એસિડ તરીકે વર્તશે. જો શરીરમાં એસિડ શોધવાનો પૂછે તો તે એસિડ નથી, જોડીદાર એસિડ શોધવાનો છે એટલે આગલો પદાર્થ મૂળ પદાર્થ બેઝ તરીકે વર્તશે એટલે આગલો પદાર્થ બેઝ તરીકેનું કાર્ય કરશે. બરાબર સમજી લો. તો આપણે સંયોજન લઈએ અને એ સંયોજનનો આપણે સંયુગ્મ એસિડ શોધવાનો છે એટલે સંયોજન પોતે બેઝ તરીકે વર્તશે એટલે કે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તશે. દાખલા તરીકે O-2 આ સંયોજન નો સંયુગ્મ એસિડ શોધવાનો, એનો જોડીદાર એસિડ એટલે આ પદાર્થ બેઝ તરીકે વર્તશે, પ્રોટોનનો સ્વીકાર કરશે OH-. એ જ રીતે OH-1 નો પૂછે તો આ પદાર્થ બેઝ તરીકે વર્તશે, એનો જોડીદાર સંયુગ્મ એસિડ તરીકે વર્તશે એટલે આમાં પ્રોટોન ગ્રાહી થશે એટલે H2O બનશે. સમજો ટૂંકમાં સંયુગ્મ બેઝ એસિડ તરીકે વર્તે છે, સંયુગ્મ એસિડ તો કે બેઝ તરીકે વર્તે. આટલું વસ્તુ યાદ રાખો. H2O લો
તો તે પ્રોટોન ગ્રાહી થઈ H3O+ બનાવે. જે પદાર્થનો શરીરમાં એસિડ શોધવાનો હોય તે પદાર્થ બેઝ તરીકે વર્તશે, પ્રોટોનનો સ્વીકાર. એ જ રીતે આપણે HNO3 લો તો આપણે H2NO3 પ્રોટોન સ્વીકાર. આ બની શકે. એ જ રીતે બીજા સંયોજનો પણ મિત્રો લઈ શકાય. HF પોતે એનો શરીરમાં એસિડ શોધવાનો છે એટલે બેઝ તરીકે વર્તશે, પ્રોટોન સ્વીકારશે, H2S+ બનશે. SO4-2 છે, એનો શરીરમાં એસિડ શોધો એટલે પદાર્થ બેઝ તરીકે વર્તશે, પ્રોટોન સ્વીકારશે. એ જ રીતે HSO4-1 તો H2SO4 લખી શકીએ મિત્રો. બરાબર, તમે ધ્યાન આપો. આમ શરીરમાં એસિડ ગમે તે પદાર્થનો આપણે શોધી શકીએ. એટલે આ પ્રશ્નો બરાબર સમજી લેજો. હવે તમને આ રીતે પણ પરીક્ષામાં પૂછાયેલું છે. બરાબર ધ્યાન આપજો. H2PO4-1 નો શરીરમાં એસિડ અને શરીરમાં બેઝ શોધો. અનુક્રમે કયો? ધ્યાન આપો. H2PO4 નો આપણે સંયુગ્મમાં એસિડ શોધવાનો છે તો કહી શકાય કે H2PO4 એ બેઝ તરીકે વર્તશે. જો સંયુગ્મ એસિડ શોધવો હોય અને જોડીદાર એસિડ શોધવાનો છે તો આ પદાર્થ બેઝ બનશે, બેઝ તરીકે કાર્ય કરે. અને બેઝ તરીકે કાર્ય કરે તો પ્રોટોન ગ્રાહી બને અને આ H2PO4-1 એ પ્રોટોનનું ગ્રહણ કરે તો H3PO4 બને. એટલે આનો સંયુગ્મ એસિડ જો જવાબ લખવો હોય તો H3PO4 લખી શકાય. બરાબર ધ્યાનમાં રાખો મિત્રો. બહુ સરળ છે પણ સમજૂતી આમાં અગત્યની છે. હવે સંયુગ્મ બેઝ શોધો. H2PO4-1 નો સંયુગ્મ બેઝ ખાલી જગ્યા. તો પછી આનો સંયુગ્મ બેઝ શોધવાનો, આનો જોડીદાર બેઝ શોધવાનો છે. એટલે આ પદાર્થ એ પોતે એસિડ તરીકે વર્તે, એસિડ તરીકે કાર્ય કરે. અને એસિડ તરીકે કાર્ય કરે એટલે પ્રોટોન દાતા છે. H2PO4-1 પ્રોટોનનું દાન કરશે, એક H ચાલ્યો જશે, HPO4-2 બનશે. ધન વીજભાર દૂર થયો, સાપેક્ષમાં ઋણ વીજભાર વધ્યો તો આનો સંયુગ્મ એસિડ બનશે PO. આમ એક જ પદાર્થ પોતે એસિડ તરીકે અને બેઝ તરીકે પણ વર્તી શકે, પ્રોટોનનું દાન પણ કરી શકે. તો પ્રોટોન સ્વીકારે તો આ બને. આમ મિત્રો તમને આવા એમસીક્યુ પરીક્ષામાં પૂછી શકે. બરાબર ધ્યાનમાં રાખજો. સિમ્પલ છે પરંતુ તમને શરીરમાં એસિડ પૂછે તો પદાર્થ બેઝ તરીકે વર્તશે અને શરીરમાં બેઝ પૂછે તો પદાર્થ એસિડ તરીકે વર્તશે. તો આમ તમે સરળતાથી આવા ઘણા બધા એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછી શકે મિત્રો. આ સિવાયના પણ પદાર્થો ઘણા બધા છે એટલે તમે વ્યવસ્થિત રીતે આની નોંધ કરતા રહેજો અને વ્યવસ્થિત રીતે આ પ્રક્રિયાઓ મેં જે રીતે પાટિયા ઉપર લખી છે સમજાય છે, એમસીક્યુ મેં પાટિયા ઉપર લખ્યા છે સમજાય, એ જ રીતે તમારી નોટમાં નોંધ કરજો. પણ આ જે ટોપિક આજે કહેવાયો એ નીટ જીની અંદર અવશ્ય રીતે પૂછાય છે. ઓકે મિત્રો, તો ધન્યવાદ.